આને પ્રોસેસ કરો, તમને કેવી રીતે ખબર પડશે? કલેક્શન ટાઈમ પર કલેક્શન ક્યારે થયું? ઓકે, પછી આ ચલો એક જવાબ છે. પ્લોટિંગ હોય તો ના થાય મતલબ. ઓકે, ચલો તમને પ્લોટિંગ ની એરર વિશે ખબર છે. પછી બીજું Equalize. ઓકે, એરર વિશે ખબર છે. ઓકે, પછી તમને એ ખબર છે આ બધું થાય કેવી રીતે? હું તો મારા ક્યુરિયોસિટી માટે પૂછું છું, મને ખબર નથી તમને કેટલું આવડે છે. અમારા બેઝિક ક્વેશ્ચન ની મને એ ખબર પડશે કે મારે આની અંદર તમને ક્યાં રોકવા અને ક્યાં સમજાવવું. બરાબર, તમને એટલું ખબર છે એક્સિડન્ટ થયો, સામેવાળો વ્યક્તિ ઘાયલ થઈને એની સારવાર કરવાની છે, પણ એક્સિડન્ટ કઈ રીતે થયો એને રોકવાનો કોઈ ચાન્સીસ હતો કે નહીં? આપણને એવો ક્વેશ્ચન ઓલવેઝ થાય ને. બરાબર, આપણે રિસન્ટ એક્ઝામ્પલ કે આ રાજકોટની જે ઘટનાને અગર આપણે અગર રિવાઇન્ડ કરીએ કે જો આપણને પહેલેથી ખબર હોત કે આવું કોઈ એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે તો એ એક્સિડન્ટ થાત ના થાત ને, પ્રિકોશન્સ આપણે લીધા હોત. બરાબર, સો બેઝિકલી લુક, આપણું જે આખું લેબોરેટરીનું જે વર્ક છે ને એક સાયકલ જેવું છે. એના મેજર 3 પાર્ટ છે. બરાબર, અગર કોઈ એરર પહેલા પાર્ટમાં થાય છે અને એ વસ્તુ આગળ ખેંચાઈને આવે છે તો શું થશે કે સેકન્ડ પાર્ટ અને થર્ડ પાર્ટમાં એરર આવવાની છે, રાઈટ? સો બીકોઝ આગળનો વ્યક્તિ જે ફ્લેબોટોમી તરીકે કે જે બ્લડ કલેક્શનમાં જે પર્ટિક્યુલર વ્યક્તિ છે એ કેવા પ્રકારના સેમ્પલ્સ તમને લઈને આપે છે એની ઉપર આખું ક્વોલિટી સાયકલ ડિપેન્ડ્સ છે. કહેવાય ને કે સારી શરૂઆત તો સારો અંત, બરાબર, ખરાબ શરૂઆત ખરાબ અંત, મીન્સ એરર. બરાબર, સો આજનું આપણો જે એક આ સેશન છે ને ધેટ ઇઝ રિલેટેડ ટુ સેમ્પલ ક્વોલિટી ઇન ધ લેબોરેટરી. બરાબર છે, શેના માટેનું છે? સેમ્પલ ક્વોલિટી ઇન લેબોરેટરી. તમે બધા સેમ્પલ્સ કલેક્શન પણ કરશો, બરાબર છે? તમે બધા પ્રેક્ટિસ કરી કે એક વખત નથી કરી, એક પણ વખત બ્લડ કલેક્શનની એકબીજા ઉપર, બરાબર? ઓકે, સો અત્યારે અમે લોકો છે ને એક પેલો આર્ટિફિશિયલ ડમી હેન્ડ લઈને આવ્યા છે, તો કૃષિભાઈ છે ને એ તમને એની ઉપર શીખવાડશે. આપણે છેલ્લું લગભગ અડધો કલાક પોણો કલાકનું સેશન એની પર રાખીશું. એમાં તમારામાંથી બધા વારાફરતી એક જે સિસ્ટમ છે બ્લડ કલેક્શનની એના વિશે પ્રેક્ટિકલ કરશે. બરાબર છે? સો બેઝિકલી મારો આજનો જે સેશન છે ને ધેટ ઇઝ લેબોરેટરીનો પર્ટિક્યુલર એક